એક વખત ભીષણ આગની ઘટના બની. વાત છે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારની, જ્યાં એસીના ગોડાઉનમાં આગ લાગી અને આગ લાગવાની ઘટનાની સાથે જ ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. રહેણાંક મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગી, જેમાં 15થી વધુ સિલિન્ડરો ફાટ્યા. આખું મકાન બળીને ખાખ થઈ ગયું. જ્યારે કમનસીબે આ ઘટનામાં 2 લોકોના મોતના અહેવાલો મળ્યા છે. જીવરાજ પાર્કની ગેંદા સોસાયટીમાં આ ઘટના બની, જેમાં એસીના ગેસ સિલિન્ડર સંગ્રહ કરીને રાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ધારાસભ્ય અમિત ઠાકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આ આગ અને ત્યારબાદ જે ગેસ સિલિન્ડર ફાટ્યા તેના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો અને આખું મકાન ભસ્મીભૂત થઈ ગયું હતું. અહીં રહેણાંક મકાનમાં જ એસીના સિલિન્ડરનું એક ગોડાઉન બનાવી દેવાયું હતું અને એક બાદ એક 10 સિલિન્ડર બ્લાસ્ટ થયા, જેના કારણે આસપાસના લોકો હચમચી ગયા હતા. મળતી માહિતી મુજબ અહીં જે રહેણાંક સોસાયટીમાં એસીનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું તે અંગે સોસાયટીના ચેરમેને માર્ચ મહિનામાં ફરિયાદ પણ કરી હતી, પણ તંત્રના અધિકારીઓ તેની કોઈ નોંધ ન લીધી અને અંતે 2 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.